ગઈકાલે કડોદરા પોલીસ સ્ટેશનના વાંકાનેડા ગામમાં એક કમનસીબ બનાવ બનેલો છે। બનાવની હકીકત એવી છે કે 5 વર્ષ અને 2 માસની એક બાળકી છે, તેના પડોશમાં રહેતો ગણપત સરગરા પાલી જિલ્લાનો છે અને તે અવારનવાર છોકરીને બિસ્કિટ અને ચોકલેટ લેવા લઈ જતો હતો। ગઈકાલે પણ એ છોકરીને લઈ ગયેલો, પરંતુ મોડા સુધી 12 વાગ્યા સુધી પરત નહીં આવતા એના માતા પિતા પોલીસ સ્ટેશને આવેલા અને પોલીસને જાણ કરેલી। પોલીસે પોતાની અલગ અલગ ટીમો બનાવેલી અને શોધખોળ કરતાં આ ગણપત સીસીટીવી કેમેરામાં દેખાય છે બાળકીને લઈ જતો। ગણપત મળી આવ્યો ત્યારે એ ભીના કપડે હતો, એટલે પોલીસને થોડી શંકા ગઈ। એની કડક પૂછપરછ કરતાં ગણપતે એવું કબૂલેલું કે આ દીકરીને હું લઈ ગયેલો અને 10 રૂપિયાની 2 ચોકલેટ અપાવેલી ને પછી ચાલતા ચાલતા શેરડીના ખેતરમાં લઈ ગયેલો અને શેરડીના ખેતરમાં આંબાના ઝાડ નીચે એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરતા બાળકીએ રાડારાડ કરેલી અને એ દરમિયાનમાં ગણપતે બાળકીને માથામાં પથ્થર મારી અને એનું કરુણ મોત નિપજાવેલું। ગણપતની કડક પૂછપરછ કરતાં ગણપતે પોતે જગ્યા બતાવેલી, ત્યાં બાળકીની લાશ પણ મળી આવેલી। આગળની કાર્યવાહી કરીએ છીએ અને ગણપતને વધુમાં વધુ સજા થાય તેવા તમામ પ્રયત્નો અત્યારે ચાલુમાં છે।